કહેવાય છે કે ઈશ્વરની બનાવેલી આ પ્રકૃતિની અંદર એક એક કણનું મહત્વ હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક નગરની છે. નગરની અંદર એક રાજા હતો. રાજાની અંદર કેટલાક પ્રદેશ હતા અને એ પ્રદેશની અંદર ખેતીકામ ખૂબ સારું હતું, એટલે કે ખેતરનું પ્રમાણ વધુ હતું. નગરજનો ખેતી કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા. પોતાની આવકનો સ્ત્રોત એ લોકો પાસે માત્ર ને માત્ર એક ખેતી હતી. ખેડૂતો ખેતી કરતા અને તેમાંથી જે પણ નાણાં મળતા એમાં આખા નગરનો વિકાસ થતો. પરંતુ કેટલાક સમયથી નગરજનો ખૂબ પરેશાન હતા. એનું કારણ હતું કે તેમના ખેતરની અંદર પક્ષીઓ આવી અને તેમના દાણા ચણતા હતા. દરેક વ્યક્તિ ખૂબ હેરાન થઈ ગયા કે હવે આ ખેતરમાંથી દાણા જો આમદામ પક્ષીઓ ખાશે તો અમારો પાક બગડી જશે, પાક બહુ ઓછો થશે અને અમને પરિણામે કશું કમાવા માટે મળશે નહીં. એટલે દરેક વ્યક્તિ ભેગા થઈને રાજાની પાસે ગયા અને તમામ લોકોએ ભેગા થઈને કીધું કે રાજાજી, અમને એક તકલીફ છે. રાજાએ કહ્યું કે શું તકલીફ છે? તો દરેક નગરજનોએ કીધું કે આ પક્ષીઓ અમારા ખેતરમાં આવીને અમારા પાકને બરબાદ કરી નાખે છે. રાજા આ સામે ગુસ્સે ભરાયા કે શું વાત કરો છો, પક્ષીઓ તમારા ખેતીકામને બગાડે છે, તો લાવો તમારી પરેશાની હું દૂર કરી દઉં. રાજાએ તેમના સૈનિકોને કીધું કે જેટલા પણ પક્ષીઓ અહીંયા ફરતા હોય એ તમામને મારી નાખો, જેથી આ ખેડૂતો સરસ રીતે ખેતી કરી શકે. સૈનિકોએ એમ જ કર્યું. જેટલા પણ પક્ષી ત્યાં હતા એ દરેકને મારી નાખ્યા. હવે ખેતી સારી થશે તેવી અપેક્ષાઓ બધા વચ્ચે બંધાઈ. સમય પસાર થઈ ગયો. ખેડૂતોએ ફરી ખેતી કરીને એક વર્ષે જોયું તો ખેતરો સાવ ખાલી હતા. ખેતરની અંદર એક દાણો પણ પાક થયું ન હતું. લોકો ત્રાહિમામ કરવા માંડ્યા કે શું થઈ ગયું, ખબર નથી પડતી કે અમારા ખેતરની અંદર દર વર્ષે આટલું પાક થતું હતું, આ વખતે એક પણ દાણો થયું નથી. તે લોકો રાજા પાસે ગયા અને તેની ફરિયાદ કરી. રાજાએ તપાસ કરાવી તો ખબર પડ્યું કે ખેતરની અંદર જે જીવજંતુઓ હતા એ પાકને ખાઈ ગયા અને તેમના બીજને ખાવાના કારણે કોઈ પણ પ્રકારનો પાક થઈ શક્યો નહીં. અને આવું એટલા માટે થયું છે કેમ કે આ નગરની અંદર એક પણ પક્ષી નથી. પક્ષીઓ ખેતરની અંદર રહેલા જીવજંતુઓને મારી નાખતા હતા અને એના કારણે પાક સારો થતો હતો. જીવજંતુઓ નુકસાન પહોંચાડી શકતા નહોતા, પરંતુ આ વખતે એ જીવજંતુઓનું કોઈ કશું કરી શક્યું નહીં. જીવજંતુઓને મારા માટે પક્ષીઓ હતા નહીં, જેથી એ જીવજંતુઓએ બીજ ખાઈ ગયા અને પરિણામે આપણે પાક વિહોણા રહી ગયા. રાજા તો વિચારમાં પડી ગયો કે મેં કેટલી મોટી મૂર્ખામી કરી છે. તેને અહેસાસ થયો કે આ મૂર્ખામી મારા આખા નગરજનોને ભોગવવી પડી. મેં પક્ષીઓને મરાવા ના હોત તો આજે ઓછો તો ઓછો પરંતુ કમસે કમ પાક તો થયો હોત. એને અહેસાસ થયો કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિનું, દરેક જીવનું કેટલું મહત્વ છે. રાજાએ બહારના નગરોમાંથી પક્ષીઓ મંગાયા અને ફરી પક્ષી આવવાથી આખા પ્રદેશમાં નવા વર્ષે ખેતી ભરપૂર થઈ. મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જીવનની અંદર દરેક વ્યક્તિનું, દરેક જીવનું, દરેક સજીવનું કણે કણનું મહત્વ છે. આપણને એવું લાગતું હોય કે આ પૃથ્વી પર આ વસ્તુ ના હોત તો ઘણું સારું, આ ઘટના ન બની હોત તો કેટલું સારું, આ પક્ષી ના હોત તો કેટલું સારું, આ વ્યક્તિ ના હોત તો કેટલું સારું, આ વ્યક્તિ આપણા જીવનમાં ના હોત તો કેટલું સારું. પરંતુ કુદરતની બનાવેલી આ સૃષ્ટિમાં દરેક વ્યક્તિ, દરેક જીવજંતુ, દરેક પક્ષી ચોક્કસ કારણથી જ આવતું હોય છે અને દરેકનું એક પોતાનું મહત્વ હોય છે. જો તે ના હોય તો પૃથ્વીનું કાર્ય અટકી પડે છે, અવરોધાઈ જાય છે અને સંચાલન બરાબર થતું નથી. આ પૃથ્વીનું સંચાલન કરવા માટે ઈશ્વરે જે પ્રકારની રચના કરી છે તેનું થવું ચોક્કસ આવશ્યક છે. આવી જ નવી વાર્તા અને નવા સમાચાર ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.